ચેવી હ તો મિત્રો તમે ગાંધીનગરમાં આ છે આપણું પથિકા બસ સ્ટેન્ડના પાછળનો ભાગ અને તોકણ વિશાલ પકોડી સેન્ટર 2 વર્ષથી ગાંધીનગરમાં ફરું જેટલી વાર કોલેજ આવે એટલી વાર આમની પકોડી ખાધેલી અમે આપણે પાણીમાં શું નાખીએ પુદીનાની ચટણી લસણ મરચાની ચટણી લૂણ લીંબુ ફૂલ રેગ્યુલર પાણી પુદીના ફ્લેવર એટલે આપણે આની અંદર કોઈ લાલ મરચું કેવું એડ કરતા નહીં ગ્રીન મરચું એટલે આરે પાણીપુરી અંદર લાલ મરચું એડ કરતા નથી લાલ મરચું શું કે તમારા પેટને નુકસાન કરી શકે અને જે ગ્રીન મરચું એનાથી કોઈ જાજુ નુકસાન થતું નથી વિશાલ પકોડી સેન્ટર ઘણા વર્ષોથી બૂમ પડતા હશે પણ છેલ્લા 2-3 વર્ષથી તો અમે ખાઈએ જ છીએ અમે વાય કેટલી વાર આવીએ ખાસા ટાઈમથી કેવી ભાઈ તને પાણીપુરી તો અચૂકથી તમે એકવાર અહીંયાની મુલાકાત લેજો આ છે પથિકાનું બસ સ્ટેન્ડ અને આ છે એનો પાછળનો ભાગ અને છે વિશાલ પકોડી 1 નંબર પાણીપુરી બનાવું તો એકવાર ટ્રાય કરવા આવજો